You understand that? Yes, ma'am. Very good, very nice. हेलो मैम। हेलो। अच्छा मैम, कल इसने मुझे अपना रिपोर्ट कार्ड दिखाया तो मुझे तो यकीन ही नहीं हुआ। हर सब्जेक्ट में ए ग्रेड लाया है इसने। मैम, ये आप ही का असर है। अरे नहीं, एक्चुअली ये हम तीनों की वजह से है। हम तीनों ने बहुत मेहनत की है ये रिजल्ट के लिए। तीनों? कौन तीनों? मैं, टीचर और टॉप स्कोरर। टॉप स्कोरर, आपके पढ़ाई का स्टडी बडी। નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે, શિક્ષણની વાત કરી રહ્યા છે। શિક્ષણ વ્યવસ્થા પર ઘણા બધા સવાલો થતા હોય છે। શિક્ષણ વ્યવસ્થાની ચિંતા પણ ઘણી બધી થતી હોય છે, કારણ કે આજનો વિદ્યાર્થી સારું એજ્યુકેશન મેળવી શકે, ખાસ કરીને સારું નહીં પરંતુ આપણે એવું કહીશું કે ગુણવત્તાવાળું શિક્ષણ છે એને સરળતાથી સમજી શકે એ રીતે એને એજ્યુકેશન મળવું જોઈએ, એવી કદાચ આપણે ચર્ચા અહીંયા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે આ એટલા માટે કે એજ્યુકેશન અને સાથે સાથે આ એજ્યુકેશનમાં આપણે હવે ટેકનોલોજી મિક્સ કરી રહ્યા છે, કારણ કે બે વસ્તુનો સમન્વય જોવા મળી રહ્યો છે। આપણી પાસે એક હવે માધ્યમ છે કે આપણે જે શિક્ષણ મેળવીએ છીએ એ ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ મેળવીએ છીએ, અને એમાં પણ ક્યાંક વાંધા વચકા થઈ શકે છે કે આ ટેકનોલોજી દ્વારા શિક્ષણ બાળકોને મળે છે એ કેટલું સરળતાથી સમજણ પડે છે કે કેમ, એક સવાલ થાય છે। વાલીઓ છે, શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ છે, આ ત્રણનું ટ્યુનિંગ આ ટેકનોલોજી સાથે થવું જરૂરી છે, તો કદાચ આપણે વાત કરી શકીએ કે આ વ્યવસ્થા ખૂબ જ સરળતાથી લોકોને ખબર પડી શકે છે। મારી સાથે ચર્ચામાં અત્યારે જોડાયા છે હિરેન પટેલ, પ્રિન્સિપાલ છે તેઓ, BN પટેલ જે માવલીમાં સ્કૂલ છે તેના પ્રિન્સિપાલ છે। હિરેનજી, આપનું સ્વાગત છે। અને સાથે સાથે નીરવભાઈ ઠક્કર કે જેઓ AG સ્કૂલ અમદાવાદના પ્રિન્સિપાલ છે, અને જોડે જોડે છે મારી સાથે જોડાયા ચર્ચામાં જ્યોતિર પંડ્યા કે જેઓ IN ટેકરાવાલા સ્કૂલ સુરતથી આવ્યા છે। આ ત્રણેયનું સ્વાગત કરીએ છીએ સ્ટુડિયોમાં। જ્યોતિરજી, સૌથી પહેલાં તો આપને હું પૂછવા માંગીશ કે પાયાની જે શિક્ષણની વાત કરતા હતા, એટલે પહેલાંના શિક્ષણની વાત કરતા હતા, અને હાલના જે શિક્ષણની વાત કરીએ, કદાચ હાલના એજ્યુકેશન એવું કહેવામાં આવે છે કે ટેકનોલોજીવાળું એજ્યુકેશન, આ બંને વચ્ચે ડિફરન્સ શું આપ કાઢશો? વર્ષો પહેલાં કૃષ્ણ અને સાંદીપનીના જમાનામાં, રામના જમાનામાં જી ગુરુકુળ સિસ્ટમ હતી। બિલકુલ। ત્યાર પછી પાઠશાળાની સિસ્ટમ આવી। જી। ત્યારે મોટાભાગના જે બાળકો હતા જી તેમને પોતાના જે પરંપરાગત વંશ પરંપરાગત જે ધંધો હતો તેમાં જ આગળ જવાનું હતું, એટલે એ જ રીતનું શિક્ષણ આપવામાં આવતું હતું। બરાબર છે। ત્યાર પછી અંગ્રેજોને ખાસ કરીને મેકોલેના સમયમાં સ્કૂલ અને હાઈસ્કૂલની પ્રથા અમલમાં આવી। ચોક્કસ। તો સ્કૂલ અને હાઈસ્કૂલની પ્રથા જે છે તેમાં ક્લાસરૂમ હોય છે, બંધ હોય છે, જેની પ્રગતિ કરતાં કરતાં અત્યારે હાઈટેક ક્લાસરૂમ, હાઈટેક બોર્ડ, અલગ અલગ વર્ચ્યુઅલ લેબોરેટરીના કોન્સેપ્ટ છે, લેંગ્વેજ લેબના કોન્સેપ્ટ છે, મેથેમેટિકલ રોબોટિક્સ લેબના કોન્સેપ્ટ છે, એ બધા અત્યારે અમલમાં આવતા જાય છે। પણ એને આપ સરળ સમજાવો, સરળ એજ્યુકેશન માનશો પહેલાંના એજ્યુકેશન કે અત્યારના એજ્યુકેશનને સરળ માનશો? એજ્યુકેશન એ એવર ચેન્જિંગ પ્રોસેસ છે, જી, એટલે એને સરળ માનવા કરતાં જે કંઈ ચેન્જ આવે છે એને એક્સેપ્ટ કરવાનો હોય, બરાબર, એમાં આગળ વધવાનું હોય। ઓકે, આ સૌથી મોટો ચેન્જ આપણે નીરવજી કયો જોઈ રહ્યા છે એજ્યુકેશનમાં? ભદ્રેશભાઈ, હું વાત કરું તો થોડોક આપણે બેકગ્રાઉન્ડ લઈએ, મનોવૈજ્ઞાનિક બાળ મનોવિજ્ઞાનની વાત કરીએ તો અત્યારનું બાળક છે અને જૂનું બાળક છે એની થોડી કમ્પેરિઝન કરીએ તો અત્યારનું બાળક જન્મે અને એના ઘરમાં એક ઇડિયટ બોક્સ હોય છે। ચોક્કસ। અને જન્મતાની સાથે જે એ કદાચ એનો એવું કહીએ કે એની સાથે સાથે જ એનો ઉછેર એની સાથે થાય છે। એ ઉછેરમાં તમે જુઓ તો બાળકની ફેવરિટ ચેનલ્સની વાત કરું તો નોર્મલી વિદ્યાર્થીઓ અથવા તો બાળકો જે છે, નાના બાળક, એ બધા કાર્ટૂન નેટવર્ક્સ જોતા હોય છે। બિલકુલ। અને કાર્ટૂન નેટવર્ક્સ જે તમે જુઓ તો એમાં બે બહુ મહત્વની બાબતો છે। એક છે એના કલર્સ, ઓકે, અને બીજી છે સ્પીડ। બિલકુલ। એના કલર્સ જે હોય છે બધા ફ્લુરોસન્ટ કલર, આંખોને આજી નાખે એવા ને, એટલે વિદ્યાર્થીઓનું એકદમ તરત ધ્યાન દોરાય એવા કલર્સ હોય। જી। બીજી વાત છે સ્પીડની, કે વિદ્યાર્થીનો અથવા તો બાળકનું એટેન્શન એના ઉપર જ ટકી રહે એના માટે જે કાર્ટૂન હોય એની બહુ જ સ્પીડ હોય છે, એની મૂવમેન્ટ હોય બધી બહુ સ્પીડમાં હોય। ચોક્કસ। મૂળભૂત ઉદ્દેશ કાર્ટૂન નેટવર્કનો એવો છે કે જે બાળક જોતો હોય એનું સતત એના ઉપર ધ્યાન રહે। હવે આ જ ઉછેર સાથે ઉછરેલો બાળક હોય, અને હવે જો તમે જૂની પદ્ધતિ એટલે સાહેબે જે કીધી સાંદીપની અને કૃષ્ણની એની વાત નથી કરતો, પણ જે ટ્રેડિશનલ સ્કૂલ સિસ્ટમ જે વર્ગખંડમાં શિક્ષક ભણાવતા હોય, અને
એની કોમ્પિટિશન હવે આ કાર્ટૂન નેટવર્ક સાથે છે. બરાબર છે. કે બાળકનો ઉછેર એવો થયો છે કે કલર અને સ્પીડ સાથે. જી જી. અને વર્ગખંડમાં જાય ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટ શિક્ષક એ કાળા પાટિયા ઉપર ભણાવતો હોય. બરાબર છે. હવે એ સમયે આ વિદ્યાર્થીનું એટેન્શન, એનું ધ્યાન આકર્ષણ કરવું એ બહુ મોટી ચેલેન્જ છે. જી જી. એ શિક્ષક માટે પણ ચેલેન્જ છે ચોક્કસ. અને જે બાળક ભણે છે એના માટે પણ ચેલેન્જ છે કે વાલીઓ માટે બી ચેલેન્જ છે. આ એટેન્શન જાળવી રાખવું. વાલીઓનો પણ આમાં સમાવેશ થાય છે. બહુ સાચી વાત છે કે વાલીઓનો તો ઉદ્દેશ શું છે કે મારું બાળક સારું ભણે. ચોક્કસ. એનો સમજણ પડે એવું, એને વિદ્યાર્થીને સમજ પડે અને સારું ભણે. ચોક્કસ. એટલે હિરેનજી, એક સવાલ આપને પૂછવા માંગીશ કે શિક્ષણ પદ્ધતિમાં આપણે પરિવર્તન જે જોઈ રહ્યા છે, પહેલા એમ વાત કરી હતી કે જૂના જમાનાની, પછી ત્યારબાદ આપણે હમણાં વાત કરી કે શાળામાં વર્ગખંડમાં શિક્ષક ભણાવતો હોય, પણ હવે વગર ટેકનોલોજી કદાચ આ શિક્ષણ શક્ય નથી. પણ આ પરિવર્તન કેટલું જરૂરિયાત ખરી આની આ પરિવર્તનની જરૂરિયાત ખરી શિક્ષણ પદ્ધતિમાં? આ પરિવર્તનમાં મારા મતે તો ગુજરાત સરકારે શરૂઆત કરી દીધેલી છે. જી. આજે ગામ દરેક સ્કૂલોની અંદર કમ્પ્યુટર્સ છે, લેપટોપ છે, LCD ટીવી છે 42 ઇંચના, સાથે LCD પ્રોજેક્ટર પણ છે હવે તો. તો વાત હવે નાનકડી એક રહે છે, બાકી એક રહે છે સોફ્ટવેરની. અચ્છા. અને હવેનો જે સમય છે એ સ્લેટને બદલે ટેબનો થઈ રહ્યો છે. ચોક્કસ. એટલે સ્લેટ થી ટેબ તરફ અને રાઇટિંગ થી રિટર્ન તરફ જવાનો સમય છે. જી જી. તો સારામાં સારા સોફ્ટવેર જો ઉપલબ્ધ થઈ શકે, બરાબર, તો ખૂબ મજા આવે. એટલે આ પદ્ધતિને આપ આવકાર્ય માનો છો કે આ પદ્ધતિ બહુ જ સારી છે? એટલા માટે કે બાળક જ્યારે જુએ છે, વિઝ્યુઅલ આખું જે પિક્ચર જુએ એનાથી જેનું ગ્રાસ્પિંગ છે, કેચઅપ કરવાનું જે છે શક્તિ એ બહુ સ્પીડી છે. હા, બિલકુલ. અને હું એક મારો દાખલો આપું તમને કે હૃદયની રચના વિશે જ્યારે અમે ભણતા ને, તો સર એટલું બધું કહે પણ કઈ ખ્યાલ ના હોય કે હૃદય ક્યાં છે, શું છે, કેવું છે. બરાબર છે. પણ આજે એક વાત કરું કે ઇસેન્સનું એક સોફ્ટવેર છે, એની અંદર હૃદયની જે રચના આપેલી છે, તમે સાહેબ જુઓ ને એટલે ડાબુ ક્ષેપક, જમણું ક્ષેપક, કોઈ પણ ફિલ્ડનો માણસ હોય તરત ખ્યાલ આવી જાય. ચોક્કસ. એટલે જોયેલું જલ્દી આપણને યાદ રહેતું હોય છે. ઓકે નીરવજી, આપને બીજો પ્રશ્ન એટલા માટે પૂછીશ કે કલર અને આપે સ્પીડની વાત કરી, એટલે આ ટેકનોલોજીથી જ આ બધું થાય છે, તો આને આપણે કઈ રીતે સાંકળી શકાય છે? આપે કીધું એ ખામી કઈ રીતે પૂરી કરી શકાશે? એટલે ખામી જે મેં કીધું ને કે અત્યારે સૌથી મોટી શિક્ષક માટે ચેલેન્જ છે વિદ્યાર્થીનું એટેન્શન ટકાઈ રાખવાનું. એ કઈ રીતે થઈ શકે? અને એનો ઇન્ટરેસ્ટ જગાડવાનો, એનો રસ જાગૃત કરવાનો. આમ અમે એવું કહીએ શિક્ષકનું મુખ્ય કામ રસ જાગૃત કરવાનું. ચોક્કસ. તો આ વિદ્યાર્થીનો રસ જાગૃત એ ટેકનોલોજી દ્વારા જરૂરથી થઈ શકે. કારણ કે એક તો એનું હેબિટ ફોર્મેશન થયું છે એ આ જ ટેકનોલોજીથી થયું છે. બરાબર. તો એ ટેકનોલોજીથી એને જ્યારે ભણાવવામાં આવે તો એની અને મલ્ટીમીડિયાથી કરવામાં આવે. મલ્ટીમીડિયા એટલે દરેક દ્રશ્ય, તો દરેક શાળામાં દરેક વર્ગખંડમાં ટેકનોલોજી અને મલ્ટીમીડિયાનો ઉપયોગ દ્વારા જ એજ્યુકેશન આપવું જોઈએ. હું એવું કહીશ કે એના દ્વારા જ આપવું જોઈએ, પણ સાથે સાથે એવું પણ કહીશ કે એનો વિવેકપૂર્ણ ઉપયોગ થવો જોઈએ. ઓકે, હું એટલા માટે જ આપને પૂછીશ જ્યોતિષજી કે આના ફાયદા બી શું થઈ શકે, નુકસાન બી થઈ શકે, કારણ કે આ એજ્યુકેશન જે છે એક માધ્યમ તો છે આપણી પાસે ટેકનોલોજીનું. આપણે એને સારા વે પર લઈશું તો સારામાં સારા ફાયદા જ થવાના છે, પણ સિક્કાની બે બાજુ હોય છે. ફાયદાની વાત કરું એક, હું પહેલાં આટલું બધું MSc સુધી ભણ્યો, ત્યાર પછી હું ટીચર બન્યો, MSc B.Ed કરીને ટીચર બન્યો, M.Ed કર્યું, ત્યાર પછી વિજ્ઞાન શિક્ષક તરીકે જોડાયો, વિજ્ઞાન ભણાવતો હતો, અને હું મગજ વિષયની રચના વિદ્યાર્થીઓને ભણાવતો. લગભગ 2 વર્ષ સુધી આ કામ કર્યું મેં. તો મગજ અખરોટ જેવો હોય, બરાબર છે, એવું હું ભણાવતો. મગજનું કદ 1400 ગ્રામ હોય એવું પણ હું ભણાવતો. પણ હું અચાનક એક વખતે મેડિકલ સાયન્સની કોલેજમાં ગયો અને ત્યાં મારા હાથમાં સાચું મગજ જે હતું તે આવ્યું. એના હાથમાં લેતા મારો હાથ નીચે નમી ગયો, ત્યારે 1400 ગ્રામ કેટલું થાય તે મને અહેસાસ થયો. અને એનું કદ જોયું ત્યારે મને અહેસાસ થયો કે અખરોટ જેવું હોય, અખરોટ જેટલું ના હોય. બરાબર છે. અને ત્યાર પછી મારા ભણવામાં ફરક પડ્યો. આ વાત છે વિઝ્યુલાઇઝેશન. બરાબર છે. હવે એ વિઝ્યુલાઇઝેશન જ્યારે ઇન્ટરનેટના જમાનામાં, જ્યારે એનિમેશનના જમાનામાં જઈએ તો હવે એ મગજને ગોળ ફરતું કરી શકાય છે, એ મગજની અંદરની ગળીઓ બતાવી શકાય છે, એ ગળીઓ શું કામ કરી શકે છે. તો એક શિક્ષક અગર ટેક્સ્ટ બુકની અંદરનું પિક્ચર છે તે જ બતાવીને ભણાવતો હોય અને એ જ શિક્ષક આખું એનિમેશન સાથે બતાવતો હોય, એનામાં ઘણો મોટો ફરક પડે છે. બરાબર છે. નુકસાનની વાત કરીએ તો આનાથી આદી બની જાય. સાહેબે કહ્યું તેમ વિવેકપૂર્વક ઉપયોગ ન કરીએ, વધારે પડતા આદી બની જઈએ તો શિક્ષકનું સ્થાન થોડું જોખમાઈ જાય છે, કારણ કે શિક્ષક જ ફેસિલિટેટર છે અને એ જ મગજમાં ઉતારી શકે છે કે જે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો હોય છે. બરાબર છે. એટલે એકલું વિઝ્યુલાઇઝેશન કામનું નથી અગર સાથે શિક્ષકનો સહયોગ ન હોય તો. ચોક્કસ.
પણ હિરેનજી એક વધારાનો સવાલ એટલા માટે થઈ રહ્યો મને વચ્ચે અમને કીધું એ પ્રમાણે કે આપણે જો ટેકનોલોજીની વાત કરીએ છીએ, વિઝ્યુલાઇઝની વાત કરીએ છીએ, પણ આથી જ્યારે ટીવીની ક્રાંતિ આવી ત્યારે બધા ટીવી તરફ વળ્યા, ટીવી જોતા થયા, ત્યારે મા બાપ બાળકને કહેતા હતા કે વધારે પડતું ટીવી ન જોવું, આવી સલાહ આપતા હતા. હવે આપણે ટેકનોલોજી વગર શક્ય નથી. ટેકનોલોજી બાબતે થોડી પૂર્તતા કરું કે 3 પ્રકારના આપણે કરીએ ટેકનોલોજી માટે. એક કૂતરું છે ને એક શિયાળ છે ને એક વાંદરું છે. જી. તો બાળકનામાં 3 પ્રકારની વૃત્તિ છે જ. ચોક્કસ. જો ટેકનોલોજીને કૂતરાની જેમ એ વફાદારીથી ઉપયોગ કરશે તો એમાંથી કંઈક મેળવી શકશે. બિલકુલ બિલકુલ. જો એ વાંદરાની જેમ કામ કરશે તો કંઈક વધારે પડતું આગુ પાછું કરી શકશે. તો એ નુકસાનનો પાર્ટ કહેવાશે. નુકસાનનો પાર્ટ થશે. અને જો એ ટેકનોલોજીનો શિયાળની જેમ ઉપયોગ થાય તો પછી આતંકવાદી તો છે જ ચોક્કસ આપણી સામે. બહુ ગંભીર પરિણામો પણ આવી શકે છે. પણ હું એ જ કહું છું આપને કે એ ટાઈમે ટીવી માટે જો આપણને એવું કહેવામાં આવે કે નહીં જોવું, ઓછું જોવું, સંયમમાં જોવું, વિવેકપૂર્વક જોવું, પણ જ્યારે આ ટેકનોલોજી વગર હવે વર્ગખંડમાં ન ભણાવવું જોઈએ એવું હવે થઈ રહ્યું છે. એટલા માટે કે શિક્ષણની અંદર કોન્સેપ્ટ હોય ને ક્લિયર થવો જોઈએ બાળકને. બરાબર છે. દરેક વિભાવનાઓ છે એ બધી ક્લિયર થવી જોઈએ. જી. તો મેં હમણાં અગાઉ કહ્યું તેમ કે ગમે તેટલો ટીચર્સ હોશિયાર છે પણ એ એક્સપ્લેન કરી શકે છે પણ બાળક એને ઇમેજિંગ નથી કરી શકતો. ઓકે. તો જ્યારે સ્ક્રીન ઉપર એને બતાવવામાં આવે, દાખલા તરીકે લાલ કિલ્લાની હું વાત કરતો હોઉં પણ એને હું 3 ડાયમેન્શન મૂવી ની અંદર આખું બતાવું તો એને ફિલિંગ થશે કે હા હું લાલ કિલ્લામાં જઈ આવ્યો, કે લાલ કિલ્લો આવો છે, કે લાલ કિલ્લા વિશે. તો પછી નીરવજી એક વસ્તુ હું પૂછવા માંગીશ આપને કે તો શિક્ષકની ભૂમિકાનું કદાચ પ્રમાણ ઓછું થતું જોવા મળશે. શિક્ષક માસ્ટર નહીં હોય તો પણ ચાલશે એવું કહી શકીએ આપણે, કારણ કે ડિફરન્સ છે માસ્ટર અને માસ્ટર બિટવીનનો. એટલા માટે હા ના ભદ્રેશભાઈ, હું એમાં સંમત નથી. જી. ઉપરથી ટેકનોલોજી સાથે ભણવા માટે શિક્ષકે વધારે સજ્જ થવું પડશે. ઓકે. 2 રીતે સજ્જ થવું પડશે. એક તો એના કન્ટેન્ટમાં, કારણ કે ક્યાંક પણ ખોટું કન્ટેન્ટ હશે તો તરત જ આ જે કન્ટેન્ટ છે એનું ધ્યાન દોરશે કે ભાઈ આ તમે ખોટા જઈ રહ્યા છો. અને ઇવન વિદ્યાર્થી પણ કહી શકશે કે સાહેબ તમે ખોટા છો. એટલે કન્ટેન્ટમાં તો સજ્જ થવું જ પડશે, સાથે સાથે એને ટેકનોલોજીમાં પણ સજ્જ થવું પડશે. જી જી. અત્યારે અમે ઘણી બધી જગ્યાએ એવું ફેસ કરીએ છીએ કે વિદ્યાર્થી હોય ટેકનોલોજીમાં એટલે આમ બોર્ડ હોય તો બોર્ડમાં શિક્ષક વિદ્યાર્થીને બોલાવે કે તું આઈને ઓપરેટ કર એમ. ઓકે ઓકે ઓકે. એવું જેમ બહુ સહજ છે. બોર્ડ પર લખવા માટેની વાત કરતા હતા વિદ્યાર્થીને બોલાવવા, એવી રીતે હવે એટલે એમાં પણ બોર્ડ પર લખવામાં તો એવું હતું કે ટીચર બહુ સારું લખી શકતા હતા અને વિદ્યાર્થીને બોલાવતા હતા. ઓકે. જ્યારે અત્યારે તો ટીચરને નથી આવડતું માટે વિદ્યાર્થીને બોલાવે. અચ્છા અચ્છા. તે કારણ કે વિદ્યાર્થીની ટેકનોલોજીનું કદાચ વધારે જ્ઞાન છે. વધારે જ્ઞાન છે. તો જ્યોતિર્જી, હું એક વસ્તુ પૂછવા માંગીશ કે તો આ ટેકનોલોજી વગરનું જે એજ્યુકેશન આપણે ત્યાં હજી પણ ચાલી રહ્યું છે, એમાં જે ખામીઓ છે, કયા પ્રકારની ખામીઓ છે? દાખલા તરીકે જે જૂની ઘરેડના શિક્ષકો છે એ હજુ ટેકનોલોજીને સહજ રીતે સ્વીકારી શકતા નથી. પહેલી વસ્તુ આ છે કે શિક્ષકોએ એને પહેલા સહજતાથી સ્વીકારવું પડશે. વિષયો એવા છે, દાખલા તરીકે ગણિત છે, વિજ્ઞાન છે, એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી છે, સમાજ વિદ્યા છે, તો એને સાથે ટેકનોલોજીનો સમન્વય વધારે સારો છે. બરાબર. જ્યારે એ સામે પક્ષે લેંગ્વેજ છે તો એમાં એનો ઉપયોગ એટલો બધો સહજ કે સારો નથી હોતો. બરાબર છે. એને એટલી બધી ઉપયોગિતા નથી હોતી. આવા ઘણા બધા ઓપ્શન્સ છે જેમાં ટેકનોલોજી યુઝ કરવી કે ના કરવી એ ટીચર પર ડિપેન્ડ કરતું હોય, એ વિષય પર ડિપેન્ડ કરતું હોય, એ માહોલ પર કરતું હોય. કોઈ 3 પીરિયડ લઈને જે જ્ઞાન આપવાનું છે તે જ જ્ઞાન આપણે આમાં એક કે પીરિયડથી પણ પૂરું કરી શકીએ એમ. બરાબર છે. અને એ સમય બચે તેનો ઉપયોગ આપણે એની ઇવેલ્યુશન માટે પણ વાપરી શકીએ છીએ. બરાબર. એટલે આ બધી ખામીઓ ટેકનોલોજી દ્વારા આપણે દૂર કરી શકીએ છીએ. પણ હું હિરેનજી આપને પૂછવા માંગીશ કે શિક્ષકોની વાત આપણે કરી તો બાળક કદાચ શિક્ષણ કરતાં વધારે જાણે છે બિલકુલ ક્લાસરૂમમાં, એવી પરિસ્થિતિનું નિર્માણ થાય. વાલીઓ પોતે અજ્ઞાન છે આ ટેકનોલોજીથી, પણ એમને પણ પોતાને ખ્યાલ નથી, એના કરતાં બાળકને વધારે ખ્યાલ છે. બિલકુલ. તો આ 2 વસ્તુ જે આપણે પહેલા એવું કહેતા હતા કે શિક્ષકો મહત્વનું પાસું છે, વાલીઓ મહત્વનું પાસું છે કે જે બાળકનો વિકાસ કરી શકે છે સારામાં સારો. આજે આ બંને વર્ગ કરતાં વિદ્યાર્થીનું નોલેજ ક્યાંક ટેકનોલોજીને કારણે વધારે જોવા મળતું એવી પરિસ્થિતિ જોવા મળે છે કે બિલકુલ. તો શું કરી શકે આના માટે? શિક્ષકોએ શું કરવું જોઈએ, વાલીઓએ શું કરવું જોઈએ? સાહેબે જેમ વાત કરીને કે ટીચર્સે પણ એટલું તૈયાર થવું પડશે. બિલકુલ. એણે પણ ટેકનોલોજીથી અવેર થવું પડશે કે રીતના વધારે સારો ઉપયોગ કરી શકું, કેટલા પ્રમાણમાં કરી શકું, એ પણ એને નક્કી કરવું પડશે લેવલ. બરાબર છે. અને એ રીતના આગળ વધવું પડશે. બીજું કે ટેકનોલોજીનો ફાયદો બીજો એ રીતના હું જોઈ શકું છું કે સ્ટુડન્ટ સેલ્ફ મેકર બનશે, કે પોતાની જાતે સ્વયં તૈયાર થશે. બરાબર. કારણ કે હવે એવા સોફ્ટવેર્સ છે કે જેની અંદર એના ટેસ્ટ પણ જાતે સિલેક્ટ કરી શકે છે, લઈ શકે છે, એનું સ્કોરિંગ પણ જોઈ શકે છે, પોતે ક્યાં કાચો પડે છે એ પણ બધું ઇવેલ્યુએટ કરી શકે છે. સેલ્ફ ઇવેલ્યુએશન પણ એનામાં આવી શકે એમ દેખાય છે. બરાબર છે. એટલે જે બાળકોને આગળ વધવું હોય એ લોકો માટે
આવા સોફ્ટવેર્સ એ આશીર્વાદ રૂપ સમાન છે. આશીર્વાદ રૂપ સમાન છે, આપે કીધું, અને આની જોડે કદાચ ગેરફાયદા બી છે. નીરજ, હું આપણે પૂછીશ કે આનું આપણે સિનેરિયો કાઢીએ, આ ટેકનોલોજીના એજ્યુકેશનની વાત કરીએ, એટલે ટેકનોલોજી વાળું શિક્ષણ, એનું ફ્યુચર શું વિચારી શકે? ફ્યુચર સિનેરિયો જો આપણે કાઢીએ તો એટલે ટેકનોલોજી દ્વારા શિક્ષણ એની વાત કરું છું. ટેકનોલોજી ના શિક્ષણની વાત નથી કરતો, ટેકનોલોજી દ્વારાનું શિક્ષણ. ભાવેશભાઈ, મને એવું લાગે છે કે ધીરે ધીરે આખો યુગ છે એ તરફ જઈ જ રહ્યો છે. જી જી. અને એનો કોઈ વિકલ્પ નથી. ઓકે. એને હા, મેં કીધું એમ વિવેકપૂર્ણ એનો ઉપયોગ થવો જરૂરી છે. ધારો કે દ્રઢીકરણ કરવાનું હોય તો એમાં કદાચ તમને આ ટેકનોલોજી મદદરૂપ થઈ શકે છે, સેલ્ફ સ્ટડી માટે મદદરૂપ થઈ શકે, પણ ક્યાંક શિક્ષકનો ફાળો એટલો જ મહત્વનો છે કે જે નક્કી કરશે કે આ વસ્તુ મારે ટેકનોલોજીથી આપવું છે કે આ મારે દાખલા એને જોડે બેસીને ગણાવડાવવા છે. બરાબર છે. એટલે એ શિક્ષકની સજ્જતા એટલી જ મહત્વની છે. હા, ટેકનોલોજી બહુ જ ઉપયોગી થઈ શકે, અને ફ્યુચર કહેવાનું થાય કે શિક્ષકે પાછું ફરી એકવાર શિક્ષક કદાચ અત્યારે નબળો પાસું પડી રહ્યું છે, કેમ કે ટેકનોલોજી વધારે મહત્વનું કામ કરે છે. તો વિદ્યાર્થીઓ સાથે સંલગ્ન રહેવા માટે શિક્ષકોએ આ ટેકનોલોજીમાં વિદ્યાર્થીઓ કરતાં વધારે સારું જાણતા હોય એવો પ્રયત્ન કરવો પડશે કે કેમ? ચોક્કસ. એટલે શિક્ષકોએ કન્ટેન્ટમાં તો સજ્જ થવું જ પડશે, પણ સાથે સાથે ટેકનોલોજીમાં પણ સજ્જ થવું જ પડશે. બરાબર છે. હજી ક્યાંક હું ખામી આપને પૂછવા માંગીશ કે શિક્ષકોની ભૂમિકા એવી રહેશે આગળના સમયમાં કે વિઝ્યુલાઇઝ બાળક કરી રહ્યો છે તો એને પહેલી વખતમાં જે દેખાશે, જે એનું નામ સંભળાશે એને યાદ રાખી લેશું, પણ એ ડિસ્ક્રિપ્શન જે છે, એ વિશ્લેષણ છે, એ શિક્ષકે કરવું પડશે, અને શિક્ષકે એની પાસે જ્ઞાન હોવું જરૂરી છે કે કેમ? શું? હા, પહેલા પણ એવું હતું કે સામાન્ય શિક્ષક ભણાવતો હોય એને બદલે સફારી મેગેઝિન વાંચીને આવેલો શિક્ષક સરસ ભણાવે. ઓકે. પછી ડિસ્કવરીનો જમાનો આવ્યો. જી બિલકુલ. હિસ્ટ્રી ચેનલનો જમાનો આવ્યો. હવે એ ચેનલ જોઈને ભણાવતો હોય એ શિક્ષક વધારે સારું ભણાવશે, એ ચેનલ જોઈને આવેલો છોકરો વધારે સારું તો સમજી શકશે. બરાબર છે. એમ હવે એ વસ્તુ થોડીક આગળ જાય છે. એટલે કે જે ટેકનોલોજી અવેર શિક્ષક છે એ બીજા શિક્ષક કરતા થોડો વધારે ક્રિએટિવ બની શકશે. એટલે આપણે આ ચર્ચા પરથી એવો નિષ્કર્ષ કાઢીએ કે ટેકનોલોજી વગર આવું એજ્યુકેશન મેળવવું હવે શક્ય નહીં રહે આગળના દિવસોમાં. જ્યોતિષજી, આપ લગભગ. ઓકે. નીરવજી, આપ બી માનો છો? ચોક્કસ રીતે માનું છું. તો હિરેનજી, હું આપને પૂછીશ કે આનો વિકલ્પ તરીકે હું એટલા માટે હવે પૂછું છું આપને કે ચલો આપણે ટેકનોલોજી પર આવી ગયા, હવે બાળકે વિદ્યાર્થીએ ટેકનોલોજીથી એજ્યુકેશન મેળવવાનું રહ્યું. હવે એમાં ત્રણ વર્ગ આવી ગયા, શિક્ષક આવી ગયો, વિદ્યાર્થી આવી ગયો, વાલીઓ પણ આવી ગયા. હું આપને એ પૂછીશ કે હવે ટેકનોલોજીમાં એવું શું નવું થવું જોઈએ કે જેને કારણે એ પણ બાળકને અઘરું ના પડે, વાલીઓને અઘરું ના પડે અને શિક્ષકોને અઘરું ના પડે? શું થવું જોઈએ? હવે એ ટેકનોલોજી એવી હોવી જોઈએ કે હેન્ડી. અચ્છા. કે ઝડપથી આપણને મળી શકે. ચોક્કસ. એ ટેકનોલોજી ઘરે પણ સ્ટુડન્ટ વાપરી શકે એવું હોવું જોઈએ, એનો ઉપયોગ કરી શકે. જે વસ્તુ સ્કૂલમાં છે એ એની પાસે પણ હોવી જોઈએ. અચ્છા. ઓકે. તો એ વધારે સારું ઇફેક્ટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. ઓકે. અને નાવડેઝ અત્યારે તો હવે રિઝલ્ટ ઓરિએન્ટેડ છે જ બધા. બરાબર છે. અને સ્પેશિયલી સ્ટેન્ડર્ડ 10th માટે તો હું એમ જ કહું કે ટર્નિંગ પોઈન્ટ ઉપર તો મેક્સિમમ માર્ક્સ અચીવ કરવા આ બધું એના માટે ખૂબ મહત્વનું બની રહ્યું. પણ એક સવાલ બીજો થયો મને એટલા માટે કે આ ટેકનોલોજી દ્વારા આપણે એજ્યુકેશન મેળવીએ છીએ તો આપણે એવું કહેતા કે બાળક છે એ એજ્યુકેશન મેળવે છે જે એને શીખે નહીં, એને સમજે તો વધારે સારું છે. કારણ કે પહેલા આપણે એવું યાદ કરતા કે પહેલા શિક્ષકો નતા, કેળવણીકાર હતા. રાઈટ. આજે કેળવણીકાર નથી મળતા. તો આ ટેકનોલોજીમાં પણ એ વસ્તુ કેવી રીતે પૂરી કરી શકાશે? સમજ જ મુખ્ય વસ્તુ. શિક્ષણનું મુખ્ય કામ આ જ છે કે સમજ એનામાં ડેવલપ કરવી. ચોક્કસ. અને એ સમજથી એનું વ્યક્તિત્વ ઘડાય. બરાબર છે. અને એ વ્યક્તિત્વથી જે આગળ વધતો હોય છે, અર્થોપાર્જન કરતો હોય છે. જી જી. આફ્ટર ઓલ તો એનો ગોલ એ જ હોય છે. ઓકે ઓકે. તો નીરવજી, આપ એક અપેક્ષા આપ કેવી કરો છો કે જે ટેકનોલોજી દ્વારા આપણે એજ્યુકેશન મેળવી રહ્યા છે તો ટેકનોલોજીથી લોકોને, એટલે વિદ્યાર્થીઓને જ્યાં બેઠા હોય ત્યાં, વર્ગખંડમાં બેઠા હોય ત્યાં એ એજ્યુકેશન મેળવી શકે, તો એના માટે કોઈ પ્રયત્નો થવા જોઈએ કે ભાઈ એમાં જેમ આપણે કીધું કે ભાઈ કોઈ સોફ્ટવેર એવું ઇઝીલી બનવું જોઈએ, કોઈ એવી થીમ એવી બનવી જોઈએ કે જેને કારણે વિદ્યાર્થી અને વાલીઓ અને શિક્ષકોને પણ સરળ પડે? એમણે સાહેબે જે વાત કરી એમાં હું સંપૂર્ણ સંમત છું કે ટેકનોલોજી બધા સાથે પાસે અવેલેબલ હોવી જોઈએ. બિલકુલ. અને એ અવેલેબિલિટી માટેનો એક જરૂરી અને પર્યાપ્ત શરત એ છે કે હેન્ડી તો હોવી જ જોઈએ, સાથે સાથે બહુ સસ્તી હોવી જોઈએ. હા બિલકુલ. કોસ્ટ ઇફેક્ટિવ હોવી જોઈએ. તમે જો વિદ્યાર્થીના ઘર સુધી જો એ પહોંચાડવા માંગતા હોવ ટેકનોલોજી અને બહુ જ હેવી ચાર્જીસ હોય એના, તો એ ટેકનોલોજી, હા, ભારત આપણે હજી ડેવલપિંગ કન્ટ્રી છે, બરાબર છે, એમાં એવા વિદ્યાર્થી નથી હોતા કે બહુ હેવી કોસ્ટ આપીને કે બહુ વધારે પૈસા આપીને એ લોકો ખરીદી શકે. એટલે આ જે બહુ જ ઉપયોગી છે, દરેક વિદ્યાર્થી સુધી પહોંચવું જોઈએ, પણ બહુ એવા કોસ્ટ ઇફેક્ટિવ રેટ જે કોઈ બનાવતા હોય પ્રોડક્ટ
એમણે બહુ જ કોસ્ટ ઇફેક્ટિવ રહીને આ ચોક્કસ. તો જ્યોતિષજી, એનો મતલબ એવો થયો કે આવી પ્રોડક્ટ બનાવનાર લોકો છે એમણે ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ કોસ્ટ વાઇઝ એ ધ્યાન રાખવું જોઈએ કે વિદ્યાર્થીઓને બી પોસાય અને મધ્યમ વર્ગને બી પોસાય. પણ હું એ પૂછવા માંગીશ કે આવા ઘણા લોકો છે કે જે પ્રયત્નો કરી રહ્યા છે આવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટેના, તો આની પાસે આપણે જો વિચારીએ તો કયો વિકલ્પ છે કે જે હમણાં કીધું એ સરળતાથી બાળક ગમે ત્યારે ગમે તે જગ્યાએ એ એજ્યુકેશન પોતાને જે સવારે શીખ્યો હતો એને ફરીથી સાંજે રિપીટ કરવાની જરૂર છે તો કરી શકે? યસ, સવારે જે શીખ્યો હતો એને સારી રીતે સાંજ સુધીમાં યાદ રાખો, ફરી એક વખત યાદ રાખવા માટે ટેકનોલોજી ઘણી બધી ઉપયોગી થઈ શકે. કારણ કે જે ઘણું બધું વાંચન કર્યું છે તે થોડીક જ મિનિટોમાં વિઝ્યુલાઇઝ થઈ શકે છે. બરાબર છે. ટેકનિક્સ જે છે બધી ભણવાની ઘણી બધી પદ્ધતિઓ છે, એમાંની જ ખાલી એક પદ્ધતિ વિઝ્યુલાઇઝેશન છે. પણ પહેલાં એવું હતું કે ખાલી માત્ર ભણવાની સંદર્ભમાં વાતો થતી હતી અને આવું કોઈ વિઝ્યુલાઇઝેશન નહોતું, સિવાય કે ક્યાંક બહાર લઈ જાય તે જ વિઝ્યુલાઇઝેશન હતું. જ્યારે અત્યારે વિઝ્યુલાઇઝેશન ટેકનોલોજીનું છે. તો અત્યારે એવી કઈ પ્રોડક્ટ પર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો વધારે સરળતાથી મેળવી બી શકે અને એનો ઉપયોગ કરી શકે, તો કઈ ટેકનોલોજીની આપણે વાત કરી શકીએ? તો કયા ગ્રુપ દ્વારા આપણે વાત કરીએ કે ભાઈ પ્રયત્ન કરી રહ્યા છે અને એ પ્રોડક્ટ આપણે ઉપયોગમાં લેવી જોઈએ? લગભગ ઓછામાં ઓછા મારા ધારણા પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર જ આવા સોફ્ટવેર બનાવતા હોય એવા 10 પ્રોડક્ટ છે. જી. અને CBSE બેઝ એટલે કે આખા નેશનલ લેવલ પર ઘણા બધા લોકો બનાવે છે. પણ ગુજરાત રાજ્યના છોકરાઓ છે ને ગુજરાતી લેંગ્વેજ છે, સાથે સાથે ગુજરાત રાજ્યના છોકરાઓને ગુજરાત બોર્ડની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા આપવાની છે. અને ગુજરાતની ભણવાની પદ્ધતિ એવી છે જે બહુ વધારે પરીક્ષા ઓરિએન્ટેડ છે. અને તેમાં પણ MCQ જ્યારથી શરૂ થયા ત્યારથી લાઇન ટુ લાઇન અભ્યાસ કરવો જરૂરી છે. એટલે કે જે વ્યક્તિ લાઇન ટુ લાઇન ભણાવી શકતું હોય, માત્ર કોઈ એનિમેશન્સ બતાવતું હોય, બહુ સારા એનિમેશન્સ હોય, પરિબળોનો સમાવેશ થાય એવી કોઈ પ્રોડક્ટ આપ કહી શકો છો કે એ પ્રોડક્ટ પર આપણે જે ખાસ કરીને 2-3 પ્રોડક્ટ છે એમાં પણ E-Sense નામની જે પ્રોડક્ટ છે તે એવી છે જેમાં લાઇન ટુ લાઇન પણ છે, એનિમેશન પણ છે, એસેસમેન્ટ એટલે કે પરીક્ષા પદ્ધતિનું પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, વિદ્યાર્થીના પ્રોગ્રેસનો રિપોર્ટ એટલે કે મા બાપ સુધી, પ્રિન્સિપાલ સુધી, ટીચર સુધી પહોંચી શકે એવી વ્યવસ્થાઓ પણ એમાં છે. તો હિરેનજી એક એક્સપ્લેનેશન આપી શકશો? જે પ્રોડક્ટની વાત કરી એટલા માટે મને યાદ આવે છે કે ટોપ ક્લાસ પ્રોડક્ટની વાત કરીએ, ટોપ એસેસમેન્ટ છે, ટોપ સ્કોરર કહેવાય છે, જે નવનીત ગ્રુપ દ્વારા જે પ્રયત્નો થાય છે, આ પ્રોડક્ટ પર કઈ રીતે આપણે જઈ શકીએ અને એનો સરળતાથી ઉપયોગ કેવી રીતે કરી શકીએ છીએ, એના વિશે શું એક્સપ્લેનેશન આપશો? મારા જ્યાં સુધી ધ્યાનમાં છે ત્યાં સુધી ટોપ સ્કોરરની અંદર પેન ડ્રાઈવ થી એ લોકો સ્ટુડન્ટ માટેની આખી ફેસિલિટી ઊભી કરેલી છે. SD કાર્ડ પણ કોઈની પાસે ધારો કે મોબાઈલ છે કે એની અંદર એન્ડ્રોઈડની પણ એપ્લિકેશન એ લોકો આગળ જતા ક્રિએટ કરવાના છે. તો જે વસ્તુ હેન્ડી છે એની અંદર જ એ ઉપયોગી બની શકે. પણ સાહેબે કહ્યું, ઠક્કર સાહેબે, બહુ મહત્વની બાબત છે કે એની કોસ્ટ. કારણ કે આપણે રૂટ લેવલ સુધી જવું છે, ગામડાના બાળક સુધી પણ જવું છે, માત્ર શહેરના બાળકોને ધ્યાનમાં નથી રાખવા. તો યુનિવર્સલ ગુજરાતની અંદર એક સાથે જો આવી પ્રોડક્ટ જાય તો હું નથી માનતો કે ગુજરાતનું જે યુવાધન છે એને દિશા ન મળે ને દશા ન સુધારી શકે. ચોક્કસ. દર્શક મિત્રો, આપણે અહીંયા ચર્ચાને સમાપ્ત કરીએ છીએ, પરંતુ શિક્ષણ અને ટેકનોલોજીનો સમન્વય પર આપણે આ ચર્ચા કરી હતી. ખાસ કરીને જે છેલ્લે પ્રોડક્ટ પર આપણે આવ્યા છે એટલે પ્રોડક્ટ પર ધ્યાન રાખવાની જરૂરિયાત છે કે કોસ્ટ વાઇઝ પણ આપણને પોસાય તેવી હોવી જોઈએ, પ્લસ હેન્ડી હોય તો વધારે સરળતાથી મેળવી શકીએ છીએ, કારણ કે આપણે એનાથી સમય પણ બચે છે, એટલે કે ઝડપી આપણને માર્ગદર્શન મળી જાય છે અને ગમે તે ખૂણા બેઠા હોય તો પણ એ માર્ગદર્શન મેળવી શકે છે. પણ હા, આ ત્રણેયના માર્ગદર્શનથી આપણે ચોક્કસપણે કહીશું કે આ ટેકનોલોજી દ્વારા જો જ્ઞાન મેળવવામાં આવતું હોય તો વિવેકપૂર્વક આ જ્ઞાન મેળવવામાં આવે તેવી આપણે આશા રાખીએ, કારણ કે આપણને આગળ જતાં આના હકારાત્મક પરિણામ પણ મળી શકે છે, નકારાત્મક પરિણામ પણ મળી શકે છે. એનો મતલબ કે વાલીઓએ ક્યાંક છૂટવાની જરૂર નથી, શિક્ષકોએ દૂર રહેવાની જરૂર નથી, પણ આ જ વાલીઓ અને આ જ શિક્ષકોએ વિદ્યાર્થીઓ પર વધારે ધ્યાન આપવાની જરૂર છે આ ટેકનોલોજીના માધ્યમથી, જેથી કરી વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરવો એ કદાચ વાલીઓ અને શિક્ષકો વધારે સારી રીતે કહી શકે છે. આ ચર્ચાને એ સમાપ્ત કરે છે. આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો આભાર. થેન્ક યુ. નમસ્કાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Yes, ma'am. Very good, very nice. हेलो मैम. हेलो. अच्छा मैम, कल इसने मुझे अपना रिपोर्ट कार्ड दिखाया तो मुझे तो यकीन ही नहीं हुआ. हर सब्जेक्ट में A ग्रेड लाया है इसने. मैम ये आप ही का असर है. अरे नहीं, एक्चुअली ये हम तीनों की वजह से है. हम तीनों ने बहुत मेहनत की है ये रिजल्ट के लिए. तीनों? कौन तीनों? मैं, टीचर और टॉप स्कोरर. टॉप स्कोरर, आपके पढ़ाई का स्टडी बडी.